આવજો રે મારી વેલા આવજો રે ગરબે રમાહે આવજો રે બીજી કંકોતરી રે કંકોતરી રે ડાકોર બોલો રે તમારે વાળ ગરબે રમાએ આવજો રે નિર્મા તો કમર મહાકાળી રે હે મહામાળી રે મહાજાહાર પવાર ગઢવાળો રે હે મહામાળી ડોલાવે હાર નો રે મહાકાળી રે મારી કાલિકા નો શણગાર સવારે ગઢવાળો રે નાચો પાટ નીરના તો કમર મહાકાળી રે હે ચોપાત નિર્મા તો કમર મહાકાળી રે
હથિયાર પાવર ગઢવાળો રે ચોપાત નીરના ચોક મારે મહાકાળી રે હે મારી ઘર વે રામવાયા પવન મહાકાળી રે માં ચોપાત નીરના ચોક મારે મહાકાળી રે સુંદરી રાણી મારું કયું માની જા અને મારા ચોપાનને પરરાણી બની જા નહીં તો જરૂર ત્યાં જે મારા તે તારું મોત થશે હો બતાય આ મારું અભિમાન શું કર હો સુંદરી રાણી તમારો બધો બકવાસ બંધ કરી દો અને મારું કયું માની જો કે ચોપાનની રાણી બની જાઓ હો બતાય અત્યાર સુધી તું મને ઓળખી ના શક્યો તો ઓળખ્યું હોય તો તૈયાર રહી જા સારું તૈયાર ચલ હા કરો ભક્તિ સમાપ્ત કરો હું આપણે નતો ઓળખો આપ પોતે માં કાળિકા છું આટલો ગુનો બક્ષિસ મારો માફ કરો હવેથી પાલો ના જાઓ બોલો કાળિકા લખી દીજે લગદડી રામા
છે ઓ મારે સવારે બોલાય હે પ્રધાનજી તમને બોલો એક કારણ છે કે મારા પિતાશ્રી રંગીત છે મને છોટી ઉંમરમાં પગલની રાજગારી સુપ્રંત કરે છે માટે હું મારા નગરભાઈને નગર જતા જોવા ગયા જઈશું કેમ સુરે પ્રધાનજી જી મહારાજ ઘોડીલા તૈયાર કરો ઘોડીલા તૈયાર જ છે ઘોડીલે ચડિયા રે ધન પ્રધાન ઘોડીલે ચડિયા રે પ્રધાનજી જય મહારાજ એટલે 3 વાટો ધર્મીનો છે 70 લેમની શ્વાસે માટે આપણને આટલા કઈ નવીનતા જણાવવાનું છે ઘોડીલા બસ કેમ હા બસ સુરે સારું ગોદુ ગોદુ હમ હે અરે ભાઈ ભૈસા ભાઈ ઓ ભાઈ લસા આ ચમ અત્યારમાં હવારના બોરમાં જ આપણે બલદિયા ભડજી જા ભાઈ મારા ભાઈ હા બલદિયાની સાથે બલદીઓ હા અને પેલું થી કહેતા કે મોટા લીધોલી ના લુગો ધૂધોડો તો ગોદ ગોદા હાલ નહીં કરે અમે મારો બલ મોટો હા અને આ તું દેશી ગોદુ લાયો અલે ભાઈ પણ મળતું જ નથી બેળ બેળ ખોળી કાઢ્યું તો તું જો વાત કરી દેશી મળ્યું એમ કે હાડિયા દાડે કોમ લાગ્યો પણ આપણે અમે આવતામાં બે લજદાડા ગોમને તો અમે મુહૂર્ત કર્યું કોમના સફેદ મુરત થયું આપણે ભાઈ આ લોકો આપણને શું કહે કે આપણે આ ભડક્યું હોય ને જરા તપાસ કરી લઈએ હેડો એવું છે એમ? હા અરે તમે જલદી
ઈ ઘરે ને તો ભાઈ ઓ બંધવ પોસારે હે હું તો ધરતી કરું ને તપા ઓ બંધવ ચારે તમે જલદી કરો ને તબાય ઓ બંધવ પોસારે આ તો ઉભા છે જુવેલ રાય ઓ બંધવ ચારે અલે લચા બાર ભજા ભાઈ હા ભાઈ લસા કોણ ઊભું હશે એમ કહો તમે ઓ મારા ભાઈ નક્કું કરવાનું કો માથે વરમાં પેલા દાડા આવું છું ઘણા ઓઠાની નહેરા તે ગડકો કરનારા તો હો માજ ગયા ગઢ ભૂકણ ગઢના અજમેર રાજા હોજી આવા ઉભા એ છે હા હો માજ ગયા એવું છે એમ ને? હા તો આપણા ખેતરમાં વાવણો વાવા કરવા તો દઈએ ભાઈ હા પણ આપણા ખેતરમાં તો ઘણે દોડો ના ઉગે અરે ભાઈ આ મોગાનું બિયારણ 1200 રૂપિયાની શેડ માથે પડે પાછા વળી નાખી દે એક કામ કરીએ પાછા વળી ઘેર હાલ્યા જઈએ હા એમ જ કરીએ એ પાછા વળે ઘેર જોઈએ કે પાછા વળે ઘેર પ્રધાનજી એ ખેડૂત લોકો કહે દાદા કેમ આપણે જોઈને પાછા વળી ગયા કેમ બધા હાલ ના બોલાવો આજે પરધન બોલવે ખેડૂત આવજો રે આજે પ્રધાન બોલે ખેડૂત આવશે રે અસરગઢે દરબાર પરધન બોલવે ખેડૂત આવજો એ અવતારાજ ને દરબાર પ્રધાન બોલે ખેડૂત આવી આજે ખેડૂતો આવીને લઈને નમનો કરે નમન કરે વારંવાર ખેડૂતો આવીને લઈને નમનો કરે ખેડૂતો આવીને લઈને નમનો કરે ગાંધીને બે હાથ જોડી પ્રણામજી પ્રણામ છે તમને શા માટે ઓ તમને મહારાજે બતાવ્યું છે મહારાજાને પ્રેમ ભેરા નમસ્કાર છે નમસ્કાર છે તો અમને ખેડૂત લોકોને શા માટે બોલાવો છો હે ખેડૂત લોકો તમને બોલાવવાનું જ કારણ છે કે અમે રાજાના પ્રધાન બંને નગરમાં નગર ચર્ચા જોવા નીકળેલા હતા હા અને તમે કઈ જતા હતા અને કેમ અમને જોઈને પાછા વળી ગયા રાજાજી અમારે મોટા ભાઈ પૈસાભાઈને સોઢિયું ખોવાયું હતું એક તો ખોળવા માટે જતા હતા તમારી વાત તદ્દન જૂઠી છે સાચે સાચી વાત છે રાજાજી તમે સાચે સાચું કહેશો તો તમને સારું ઇનામ મળશે અમારે ભાઈ બિયારીઓ ઘેર ભૂલી જતા ને એવું બધું રણાકુંડ હતું ને એટલે પાછા વળીને ઘેર જતા રહ્યા હે ખેડૂત ભાઈઓ તમે જે તે હોય કે સાચે સાચું હકીકત કઈ સંભળાવો એ રાજે પરના ઘેર બોલ્યા એક વેલ રે રાજે પરના ઘેર
ભગો તમે જે કહી રહ્યા છો તદ્દન જુદી વાત છે. સાચી માટે વાત સાચું છે. કહો છો, તમે સારા ઇનામ મળશે ને તેના તલવારથી ટુકડા કરવામાં આવશે. ના સાચે અરે રાજાજી ઇનામની તેમાં ફાળો અમે જે તે બધું હાથે પીધું હોય પછી તમારે તદ્દન જુદી વાત છે. એવું કઈ માન્યામાં આવતું જ નહીં. ઓ રાજાજી અમે તમને સાચી વાત કહીશું તો તમને મનમાં દુઃખ તો ન લાગે ને? કદાપી નહીં લાગે. તમે જે તો સાચે સાચું કહો. ઓ અમે તમને કઈ બતાવીએ કે કઈ બતાવીએ? હો કઈ બતાવશો તો હું અને મારા વાળા પ્રધાનમંત્રી સાંભળશો ને કઈ બતાવશો આખી નગરીનો માણસ જાણી શકે હકીકતમાં શું છે. આજે ખેડૂતો રાજન જોગળાએ. ત્યારે પારકા ઘરની થાપણ થાય માટે પોકણગઢ નગરી અંદર મારા જેવો લૂણ લંગડો પુત્ર હોત તો પોકણગઢ ની રાજધાની કેવો સંભાળત અને પોકણગઢ નગરી અંદર બણબણતા ના લાગત રાજાજી. પ્રધાનજી એ મારા જે ખેડૂત ભાઈ કહે છે કે સાચે સાચા માટે તમને સારા સુખ આપો તેમના ખેતરમાં વાવડો આવે ને પોતાના ઘેર જાય. ઓ રાજાજી અમે જે કીએ હાસુ હે મણને તાળે થી રાગ આવે જંગલ ભાઈ ગુજામ 12 મણનું તાળું માં રહેતી રાગ ની આવે ને અમે હાસુ કીએ આવો એ સર્વા શુકરાય નોએ ખેડૂત ભાઈ સારા શુકરાય અરે ભાઈ પસારે ભાઈ લસા આ તમે બલદિયા તો લઈ લીધી એકડી તો જા પણ આપણે ખેતરમાં જઈને કર્યું હું આપણે બે જમ કોમ છે મને તો ભાઈ કશું આવડે નહીં તો તાર બાપો કરે માર બાપો તો પણ એમના હિત ની તો પછી જો હા કરતા રહે ભાઈ આઈન કો આખું વર્તન કાતો હે ડોગલા હે દાંતી કાપ્યા બોયરોથી કાપી રોજ તુજો કરવાનો હે ચંદાડાને તું મોટો જો ચંદાડાને મને ઓળખો સડો તો હા વાત નથી દીધી તો પછી મને જોતો આવડે લે ભાઈ પણ મૂળ હોય હું મારો છું તે પેલા હે ડાવાળવાના સાચ કેવા જો સાચ સારતે તો ભાભી વાટી તમે તો આપણો જવાન નથી ભાભી ના, ના. નથી ભણી. ખોપા ઉપર તો ઉપર પણ નેસે ગોમ પર ખોપા વાજે તો આપણે આ લાકડીની જેટલી હે ને એટલી ઉસી આપણે ભાભી એટલી ગમે તે કરી વાટ લે સાર તો દુનિયા આવે અમે હું એમ કહું ને હા કે શેઠ તમે કન્યા છી હા મોટી જોટી આડું ને અવળું ને ઊભું ને બધું શેઠ જાશી હોય હા પણ અમે તારા સોહડા બાળકને ઉરવાની તૈયારી કરાવો મન તો ઓરતા આવડતું જ નથી ભાઈ હું આવડે તાર હું તો ખાલી તમારા રંગ આવું ના બલદી આશ વાલું એટલું જ કરું અમે કદાચ રહેવું હોય તો મને ભેગું ઊંડું વાર નકર જુદા થઈ જઈએ. આ જીઓ વેચ કરે હા ભાઈ, ના. મારું હોતે આ વાત પાલે પડ્યા ઓ હો. ભાઈ મારા પણ મન તો કશું આવડતું જ નથી પછી મને જુદો કાઢીને તો શું કરે કે તો પછી મારે શું કરવાનું એક પાલે પડ્યો તો બેલ બેલ છૂટો પાડ્યો આ પાછો તું બીજો પડ્યો પણ જુદું પડે રાગ જ નથી આવ્યો ભાઈ મારા એવું હા હાલ તો જો હવે બે આગળ ને આગળ કામ કરીએ પણ શેલે દાડે પેલો મોટો હોય ને એની પછી પેલું એના વાળું કરે એટલે હું એમ કરવું પડે તારે ભાઈ મારા હોબળ હા માર ભાભીને બે બાજુની આવક આવે બરાબર હા, હા. તું ટેન્શન થી કર એવું હા તો એક કામ કરે જો ઓરી તું બેડો ને હાથી કે એ જો ઓરી એમ ને હાવ પણ હું જો આવી એવું હાવ હું આવે તાર પડે એટલે આજે શિવરાત્રી ના મેળામાં નતો જો વેળા પર ગયેલો પછી સાર પડી બધી કરવા લાગ્યું એટલે આ તો આરામ હે અમે હું જો એવું એમ ને હાવ તું ખાટલામાં ઉજ્જવળ બોય ને પડી તો હારી ભાઈ રાંધી પડી રાખીને નાધી ગયો ભાભી 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 એ ભાભી ખેતરમો છુએ પડ કોમે દેવરિયા મારા ખેતરમો છુએ પડ કોમે ખેતરમાં પડી જેલા અમે બોલે મારા ખેતરમાં પડી જેલા ગમે
મલબેજી જમાઈ રહ્યો તો તું મલબીઓની ચોમા ફાડી ત્યાં ગાળીઓ જેવો રાખેલો ગાળીઓ જ તૂટી ગયું તાણી રાત આવી ગયો અલ્યાડો આની બેળ હેતરમાં બોલાયો ચોક મંજા કરતો વેધત પણ હું તો કણ વસણી આવ્યો તો રાહમાની મોહનની પેલું જોતરિયું તૂટી ગયું તો હમલ તરફ નહેરી ગયો દાદા એમ કોને એ વરુણિયા વાવણો કરવા જય દેવર બોલે વાવણો કરવા રાતડિયા બાટોડે જય ખેડૂત ભાઈ રાતડિયા બાટોડે મોટીએ ઓરો બોલાય મારો મોટીએ ને મોટીએ અરે દાદા હવે હમારથી જમ દેવું આપણે હમાર અમાર નેતા છે આવડતો ના તાણી ઓ કળબોળ એમ લાગે અમે તમે કે હોય એમ કરી અમે તો હા આટલા હું તો બોલવાના રોડ એવું એમ ને એવું કરું એમ ને એ વાવણો વાવે કે જય દેવરો બોલે વાવણો વાવે કે પ્રધાનજી જી મહારાજ અરે હું છે ઢોકરા અરે ઢોકરા તું કઈ જાય છે હાલા હું તો રામદેવને મેળે જાઉં છું હું બીજા રામાપીરને મળે આવું છું ઢોકરા તને ના સલાહ અરે કેમ ના સલાહ ઢોકરા થાકી ગઈ અરે ઢોકરા તારા પીછે આવી તું મારું કઈ માની જા તું થાકી જઈશ અરે ઢોકરા નહીં થાક લાગે અરે તું રસ્તામાં મને હરણ કરીશ અરે ઢોકરા નહીં હેરાન કરો અરે ઢોકરા તારા કરતા બે માંગો આગળ હેડીશ અરે કેમ ના મળે ઢોકરા પણ ઢોકરા હું કહું એટલું લઈ આપવું પડશે જરૂર જરૂર કિલોથી મળીને માતા મોટી હતી હા ઘણા વર્ષ થઈ ગયા છે એટલે તને બધું લઈ આવું હા અરે માલે લૈયા લે જોડે અરે માલે લૈયા લે ઓઢણીની લોડો રે રાબારે મારા હોતારે રાબારા રે મારા રે
ડોકરે હું છે ડોગરા હું તને કહેતો હું કઈ ભૂલ પડતી નથી હા તું રસ્તામાં ફસાણી તો પછી મારે શું કરવાનું એમ અરે ડોગરા થાક લાગ્યો તને વાત કરું છું કે તને થાક લાગી ગયો છે આ ઘણા દિવસ આયા છો થાક લાગે કે તો હું કેવું કાકા કે તમારો વિચાર થાય છે સાંભળે કરતી અરે હું છે ડોગરા તને કીધું છે કે પગથી મને છોટી હોય તો મને લઈ આવું બરોબર હા તું તો કે હું સારી સારી થાકી છું એમ તો બોલતી થઈ ગઈ પછી મારે શું કરવાનું અરે મને લૈયા લે લુગડની જડો રે રબારી કાકા શું કરે છે હટ સમજણ પડે છે હું હવે કડક પડે છે ડોગરો યાર કાકા સમજણ નથી પડતી નવો નહીં આ તો બુઢ્ઢો છે અરે મને લૈયા લે બેડી લઈ જોડો રે રાભાઈ ઓ તારે રાભારણ રે ઓળે કાકા મેળાય આ કાકો કહે છે કે બેસો એ લઈ આપો મને લૈયા નાસો કાળાની જોડો રે રાભારી મારા તારે કઈ જાય છે ડોકરે તું ધીરે ધીરે વારે અરે જાય કઈ ફસાણી છે આપણે કઈ ફસાણા છે વાર છે થોડી
જવાનું છે તો જો તો આ તો માણસ છે આપણા તૈયાર છે એ હરું ઓ રૂપા 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 ઓ ડોકરે આંબો તો ખરી કેવો દીવો લાગે છે ને આપણું કઈ દશા વળવાની નથી અરે વળશે આજ તો પેલી મહાશિવરાત્રી નો દિવસ છે એ તો મહાશિવરાત્રી નો દિવસ છે એમ ને હા તને આશા છે ખરી હા કે નજીક આવી રહ્યા છે બરાબર છે મારી પેલી ડોકરીને બધી જ ખબર હોય છે ઓ રૂપા 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 અલા કઈ કૂતરું બોલે છે કેમ બોલાતું હશે હાલે મારો વને મોતી છુએ પડ્યો કોમે ઉવાય રતના એ તમારું અનામત પડી ગયેલ ગઈ ઓ વીરા રૂપા એ મારે એક પયાણા હોડાણે ઉવેરા રતના એ તમારે નથી વાયણ કે દોડાણ ઓ વીરા રૂપા અરે હું તો જઈ ગયો છું વડલા અવતારે ઉવેરા રતના અરે તમે નથી સાડા વડલાનો ઓ વીરા રૂપા એ તો વડલાને પાગ્યું સેડાએ ઉવેરા રતના અરે તો નથી બાજુ વડલાનો ડાળ ઓ વીરા રૂપા અરે મારું બાજુ છે કાબેર બાગે ઉવેરા રતના શું થયું છે અરે તમને કીધું તો ખરું કે પગ મસ્તીનો હે પગ મસ્તાણો હે હા. હા તો તમને શું વાંધો છે મને તો વાંધો નથી પણ પાંગને વાંધો છે માંગને વાંધો છે એમ ને તે તમે શું કરતા હતા અલે મારા ભાઈ એક વૈયાણીથી હાંડ હાંડ વિયાણી એના માટે હું ચડ્યો હોટલા પર પાલો પાડવા અને ડાળ આવ્યું હા ભલે નશે પડ્યું ને મારા ઉપર ડાળ પડ્યું ડાળ ઉપર તો તમે નતા પડ્યા ને ના હું નશે પડ્યું છું નશે. આને કે અમુક તમે ડાળ ઉપર પડી જાવ છો એવું લાગે મને. ના 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 મને એવું લાગે છે એમાં આ તે ઓલા તું શેટો રે બધું લબર ખબર માં છે શેટો રે અરે ના 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 લબર જબ થાય તને હું તને હોય તો બતાવું ઊભો રે અરે ઢેરો તારા ઉપર બે એક્ઝામ થાય અરે મારા પર કઈ બેસી જાતું એટલો રે તને બતાવું હા હા બરાબર છે તમે વહી કે નહીં જોયા મેં કે મોટા ભાઈ આ સાલ તો વરી તો ઓછા કાંઈ ડોગર વધારે પાકી મારો બેટો જંગલ મારે એટલે જંગલી જ સમજે છે ના, ના, બીજું કઈ સમજતો નથી ઓય વરી કાકા છે આ સાલ વરી નહીં અરે ઊભા ભાઈ તને
વાહ વાહ ઈદ નથી જોયો મોટા ભાઈ નથી જોયો એ તાણાવાળા ગામમાં તો કોઈ મોટામાં મોટો હોય તો હું છું. તમે છો હા, એ મને શી ખબર પડે તારે હું તમને આમ તો પૂછું છું કે તમે કહો છો કે વરી તો શું? એ તો અનાજ આવે છે. વૈદ ભાઈ હા, બરાબર છે ને? બરાબર છે બરાબર. તમને સમજણ પાડું છું કે દવાખાનું નહીં જોયું એને. અલા ડોબો તો ભાવ ચારું છે જ ગંગા મારે ડોબા જ ચારું છે યાર. મારો બેટો જંગલમાં રહ્યો, જંગલી જેવો શબ્દ છે, ડૂબો કરે છે. અલા ડોબા જ ચારું તો ડોબા જ ચારું ને અને તું હાંડો છાળે છે ને ડૂબો જ વાસે હાંડો. એ હાથ જ ચારું છે પણ ડોબા તો ઘણા ફરી છે. ઘરે સમજાવજો દવાખાનું. એમ ના યાર ગુજરાતીમાં સમજાવો દવાખાનું. વાહ હા હું નથી જોયું મોટા ભાઈ ખાવાનું ના સમજતો. આ છોકરાને સમજાવી દેવો જોઈએ. હા. હવે તને એમ કહું છું ને, બોલો ને આ પેલા રામકાકાના ઘર પાણી પાસે દેખાય એટલે મળી લઈએ. આ બાજુ આવતા રહો, આ બાજુ. હા બાજુ રે યાર બરોબર માં એવું છે ને? અલે ભાઈ ઉભો રે. તું એવી રીતે કેમ માળો તૈયાર થયું છે? આ તો કઈ લાંબી કરે છે. આ એમ તો એમ ના માનાય ગાંડાભાઈ. તું તો જંગલમાં રહ્યો એટલે જંગલી જેવો છે. આ બાજુ આવ ને. મારી લી આમ તું તો અરે મળી લઈએ. રામભાઈ રામ. આવો ભાઈ રામ રામ. એમ કોણ હા એમ. મારી લી આમ કોણ ના. હું તો તારી હારનો થોડો જોડે કરતો વધારે ઉંમર છે મારી. એ આવો મારે રત્નભાઈ આવો રામ બસ. ઓહો હો. ના કોરું છે. કોળ તો નથી. હવે હું તમને પેલું તમારું ઈચ્છું લઈ લો ને. ઉતાવળ રાખજો જરા. હવે હું તમને પૂછવા માંગુ છું ને. હા, બોલો. આવું છે. આજો હા ગાવ આવે હા તલાવ આવે હા. નહેર આવે નદી આવે બરાબર છે. હા એટલે જંગલીની ભાષા છે, ગામડિયાની ભાષા. અમારે આ ભાષા પાસે બીજી સમજે છે. એટલે હવે તમને ના સમજાવું એવું રવા દેવું પડે બધું. આગળ લઈને જાય હા આગળ લઈને જાય હા એ કહેવાય પણ હવે એ ના કહેવાય આપણે અહીંયા. એવું ના કહેવાય આપણે હવે. હવે હું કહું છું તમને, હા હુકમ બોલાય તા પેલા તમારા ભાભીને કઈ પૂછો ને શું થયું છે? હમ ગાતી દાયા તે બધું સરસામાં બધું હંગાતી. પૂછો બરાબર. ઓય એ બાજુ નહીં, આ બાજુ. હા ઓ બાપી એમ કેમ કરે છે? તો મળવા તો દે હાલે શું થયું છે ભાભી એમ પૂછવાનું. પણ પેલો બાપ એમ તો લેતા ન લાગે હાલે તું તો મોઢા તે મોઢું કરે છે મને પાણીને. સરસ લાગે એમ કીધું માથામાં ડાંગ મારે 32 ટકા હાલે ઉભો રે નથી એમ ઊભો જો. એ તો 10% ને 9 લાખ નો હાર છે. નરેન્દ્ર મોદી વખત નથી. હા આ તો 9 લાખ નો હાર જાજન કી હા પશુથી કેવું ચમકે છે, મોઢું કેવું ચમકે છે જોયું છે ને? અમારે કુવા ભાઈ લો બસ મેં તો બહુ પીધું. હવે તમારે રમવું હોય તો રમી લો, હું તમને જોઉં. આ શું છે ભાઈ આ બધું? હવે તમારે હાંડે નથી જતું, જવું છે? ઓ ડોગરા મારે તો નહીં જવું ઓ ડોગરા હું છે? ચાયની હોટલ આવી છે. અરે કઈ હોટલ આવી છે? કઈ બાબા મારે છે? હટ! એ તો ચા અરે કઈ હટ! અલે દેવરિયા બોલો ને આજે મહાશિવરાત્રીનો મેળો આવે. હા ટીમ આવી મેળો તો આગળ જશું તો રણુજાનો મેળો આવે છે. રણુજા તો આપણે બેવાનું જવાનું હતું ને? હે આપણે બેવાનું કંઈક તરસ લાગી છે. અરે ડોગરા ક્યાં પાછળ આવે છે? સાઈડ માં રહેલો સાંભળને મારી વાત. આપણે બેવાનું જવાનું હતું ને? અમે તો દિવેરિયન બે જઈએ છીએ. દીવરીમાં જવું છે? હા. અરે મારે થોડી દેવાનું છે? તમે ગીરે જાઓ. થોડી દેવાનું છે? ગીરે જાઓ ગીરે છોડો હાથો હેડે બેસો હેડે સાઈડ માં બેસો અરે ના ચાલે હું બરોબર સામે. બોલો બાપ બોલો હા બોલો. શું કે તો પૈસા તો આપણી જોડે ફૂલી બોલ દે ને. હા અલા મારા જોડે પૈસા છે એટલે તમારા જોડે ના હોય યાર. તમે સમજતા કેમ નથી? હોય એ બધું મળશે આપણી જોડે મને લઈ જાવા તમારે દિવેરિયા મારા
સુથરા જોજો ઓ સુથરા આઈ ખંભા જેવી દેખાતી હપારી જોઈને આ બોકડી બોલામ બોલે અને જીપ ચેક કરી હપારી કરજે હાર કમાઈ ખાતો અને ડાબલા ચોપે રાય અભિનંદન છે ઓ તમને મહારાજા બોલાવે છે મહારાજાને પ્રણામ છે. પ્રણામ છે શા માટે બોલાવ્યા? ઓ દેશ મારા તમને બોલાવવાનું જ કારણ છે ગણ સગોના માગા લઈ અને દેશને પરદેશ જવાનું છે બનશે કેમ ઓહો, આપણા રાજમાં રહીએ અને કેમ ના થાય? આ તો અમારો રાત દિવસનો ધંધો છે. પ્રધાનજી આ દેશ મને 100% સિફળ આપો અને દેશ પરદેશ જઈ અને વર અને રાજ સારી રીતે શોધી અને માગું સપણ કરજો. દેશ જતો પરદેશ જતો બાકી પિંગલગઢ જતા નહીં. પિંગલગઢ પડિયા રાજા નથી આપણે 20 વર્ષથી જેવી ચાલે આપણી છે. આજ્ઞા. આજે યાર કેવું માંગે દોસ્તી ચાલે યારે. આજે યાર કેવું માંગે દોસ્તી ચાલે યારે. ફરી ફરીને થાકી ગયો રાજા તો ફરી ફરીને થાકી ગયો રાજા તો અરે આગે કેળે રે કટારી આગે જામરા પેરા હાથે તીરો હે તલવાર કેળે રે કટારી આગે જામરા પેરા કઈ કઈ નગરી નો રાજો નગરી નો રાજો પિંગલ ઘોડ નગરી નો રાજો પનિયર હોય મુજના ઘોડ નગરી નો રાજો
આજે પરદાન આવીને રહીને નમન કરે અરે વંદન કરે વારંવાર પરદાન આવીને રહીને નમન કરે આજે પરદાન નગરીને સુએ કોમ પડ્યા કરે હુકમ કરો ને સરકાર અમારા નગરીમાં કોમે પડ્યા હો પ્રધાન રાજાજીને પ્રેમ ભરી નમસ્કાર છે નમસ્કાર હો અમને શા માટે બોલાયા અહો તમને રાજમાં બોલાવવાનું એ કારણ છે તમારે રાજમાં એક નાના મોટા પ્રધાનની જરૂર તો ખરી જ ને ખરી જ ને હો તો આપણા રાજ્યની અંદર પ્રધાનજી શું ચાલી રહ્યું હો રાજાજી આપણા રાજની અંદર સુખ અને શાંતિ ચાલે છે સારું તો આપણા રાજ્યની અંદર કોઈ આવતું હોય એવો અવાજ કાઢે લાગે છે તેની ખરેખરી તપાસ કરવાની છે હો રાજાજી જેવી આપની આજ્ઞા હો આપ કોણ છો દાદા છીએ દાદા છો અમને ગોર મહારાજ હા ગોર દાદા હા કઈથી આવો છો પોકણગઢ થી આવું છું અજમેર રાજાએ મોકલ્યો છું પોકણગઢ થી આવો છો એમને ક્યાં જવું છે તમારે પટિયા રાજાના દરબારમાં ઓ ગોર મહારાજ હા પટિયા રાજાનો રાજ દરબાર જ છે પટિયા રાજા હા તો મારે એમને મળવું છે મળવું છે એમને હા હું એકવાર પૂછી દેખું એમને પૂછી દેખો હો રાજાજી બોલો ગોર મહારાજ આયા છે હા અંદર આવવા દો તે હા આવા દો હો ગોર મહારાજ તમે અંદર આવી શકો છો રાજાજીને પ્રણામ છે પ્રણામ છે ઘોર દાદાને મારા રાજમાં સ્વાગત છે ભલે ભલે ફરમાવો મારા રાજમાં આવવાનું કોઈ કારણ પોકણગઢ થી આવું છું અજમેર રાજાની દીકરી હા સગુના બેન હા હા એમના સોના ટકો શ્રીફળ હા અને પગલો લઈ હા. અને તમારા દરબારમાં આવ્યો છું હા તો આપ સ્વીકારશો કે અરે ગોર મહારાજ તમે મારા રાજની અંદર આયા છો લગ્નનું શ્રીફળ લઈ ઘણું સરસ કર્યું પરંતુ તમે ભૂલા પડ્યા છો તમને રાજા અજમેરે સીધીને સાદી વાત કરેલી કે દેશ જજો પણ દેશ જજો બાકી રાજા પણ યાદના રાજમાં જતા નહીં પરંતુ જે વિધાતીએ લેખ લખ્યા હોય ભલે એવું જ થાય અને મારા રાજમાં તમે આવ્યા છો તો તમારું અપમાન કરતો નથી ભલે ભલે તો તમારું શું કહેવું છે ઓ રાજાજી હા વિદ્યાર્થીના લખેલા લેખ હા મિથ્યા જતા નથી હા સગુણાબેનના પગલા કદાચ તમારા છોકરા હાથે પણ લખેલા હશે હા તો ભગવાને અને કુદરતે પ્રકૃતિ મારે મને ચાલતા ચાલતા તમારા રાજની અંદર મોકલ્યો હા તો આવેલા પગલા આપ સ્વીકારી લો રાજુ સુખથી અને જે તે કઈ સમાચાર મને મોકલો જેથી કે રાજા અજમેરને હું પહોંચો કરું સારું ગોર દાદા હવે તમે આવેલા છો અપમાન નથી કરતા લગ્નનો શ્રીફળ અમે સ્વીકારી લઈએ છીએ ભલે પરંતુ 20 વર્ષનો વેગ છે અને 22 વર્ષના અબોલા છે માટે મારું આ લડાઈનું સમાધાન તો નહીં જ થાય ભલે ભલે ચાલો પ્રધાનજી આ ગોરદાદા આવેલા છે તો લગ્નનું શ્રીફળ સ્વીકારી લઈએ જેવી આપને આજ્ઞા બોલે લખધણી રામા દેવકી જય. આજે તોડું રે ફાડું રે ગરનાટે પણ રે તોડું જનયન તા
આવી ગયા પગલે ઝલક કેમ? ઓહો દેશ ગયો પરદેશ ગયો પણ કોઈ પણ જગ્યા સારી ના મળી પિંગલગઢ પહોંચી ગયો અને પઢિયાર રાજાને ત્યાં આપણી સગુણાબેનના પગલો જલાઈ અને પાછો આવી ગયો છું. હે જોશી મહારાજ, ભલે તમને મેં ના પાડેલી કે તમે પિંગલગઢ જતા નહીં, છતાં તમે પિંગલગઢ ગયા. રાજાજી લેખમાં મેઘ મારનાર પ્રકૃતિ વિધાતા સિવાય કોઈ નથી. પ્રકૃતિએ મને હાથ ઝાલ્યો અને ચાલતા ચાલતા પિંગલગઢ દરબારની અંદર મોકલી દીધો અને પિંગલગઢ રાજાના દરબારની અંદર એમના છોકરા સાથે શ્રીફળ જલાઈ લીધું અને એમને સ્વીકાર પણ લીધું અને એમણે સારા સમાચાર મોકલ્યા કે અરે જોશી મહારાજ અજમેર રાજાને કહેજો કે પાછળ જાન આવે છે તો અમારે આ જાન માટેની પૂર્વ તૈયારી કરી મૂકીએ. પાછળ જણાવો છો. હા સારું, તો જેવો બતાવી દીધો. ઓ રાજાજી પાછળ જાન આવતી હોય તો આપણે મોડેવા ચોકી લઈ જઈએ. સારું સારું. અરે લીલા મોડેવા તો પેડે પોલડીઓ મેલાવો મોરારા હગલાડે કોળે સગુના પરણાવો મોરારા એમના મામા તેડો એમને મામીઓ તેડો મોરારા લાડે ગોળે બોડે પરણાવો મોરારા એમના કાકા તેડો એમને કાકીઓ તેડો મોરારા લાડે ગોળે બદરે પરણાવો મોરારા રાજાજી આપણા દીકરીના લગ્ન છે બરોબર તો પછી હમણાં માટે ગ્રહ શાંતિ તો કરવી પડશે ને આ ગ્રહ શાંતિ કરવી પડશે. બરોબર ને પ્રધાનજી સામાન મૂકી દો તારા પાણી ભરતા રાધા પઢિયાર કેરો બેટડો રે રૂડા ઉદે સિંગ પેણવા દો રાધા પઢિયાર કેરો બેટડો રે રૂડા ઉદે સિંગ પેણવા દો મારું નામે છે ગબીલાલ કોઈ દોરે રટે કરો ના કરો મારે મારજે મારું નામે છે ગબીલાલ કોઈ દોરે મસલ માળો ના માળો મારે મારજે રે જલો ની સહેલીઓ
ચાલો રે રસેલિયો ઓ રાજા લેવા દાવા તમે હાલો લો શાંતિ કાકા પેલા ગબા કાકા નું થયું દુકાન મળે વ્યા તો દુકાન હલો સોમભાઈ હાવ મળે હાવ મળે ભાડે જોઈતી મારે હા મળી જાય સોમભાઈ ભુલાભાઈ તમારે હું બાજુ એમ કોમ જરા અરે બરાબર બડો આવ્યો હું છું પણ તમારે તમને દેખાતું છે દેખાય તો હે પણ તમારે હું ઘુસાઈ જામ મને કોણ તો હું આની સાઈડ નું મેં જ જો પડ્યો વધારાના પડ્યા હા પણ તમારે ના મારા બધું કોવા જીવાની એટલે હું કે હોગે રાજો આ તો નહીં શા એટલે સોનલો પેલો તિલક કરવાનું આ થાય જોંગા ને હું બધું વેચાડો આવો મન પણ આવો ત્યાં તો તમે તો કહેતા હતી શાંતિ કાપો તમે નહીં ના હા દુરા શાંતિ કાપો એ વણ બોલો પાવ હોજો અમારા બોલો ભાઈ સોમભાઈ રિહાયા હે એમ ટીલું કરવાનું બદલે ટીલું કરવાનું બદલે તેજા જો હતા હે દર્પણોમાં જોઈ રહ્યો દર્પણોમાં જોઈ મોટા દર્પણોમાં અપારી દેખ જો ઘૂમના પડે હું આગરી ના એ બેકર 16 તો સોપડ 1600 પડ્યા 16 તો કરવા દો પછી 1600 પડ્યા આમ જેવું દેખાયું દેખાયું ખુદ ભાઈ ફોજજાના જેવું લાગે હા 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 કોઈ ફેર પડ્યો કમ્પ્લીટ ને અમેઝોન માં એવું લાગ્યું અરે દરે પુગલ રે દે પુગલ નડિયો તમગે બોલા ચોટી કાકા આપણે તો મેં કન્યા પહેણાવા આયા કે હોલ પહેણાવા તો બે પેણો આવ્યો એમ કીધું કન્યા બે પેણો ઓગરું કે ઉપયોગ પહેણાજો બે ઘર મારી જ ચાલે છે હારું હા એક વાત કહું એકની બે કો આજે તું કેટલા વાગ્યા હે દો કઈ જાઉં છું બાકી 11 વાગે હવે હું 4 વાગી જાય ત્યાં બે બહેનો બધી દૂધ કાઢવા જતી રહે બરોબર બસ કન્યા કોણ પહેણાવા રહે કન્યા તમારે પેણવાની પણ હું એકલો શું કરી હું નથી ગાવા વાળા તો છે ને બે ત્રણ એ જ છે. હે એ બે વાગ્યો કોણ તે જરા કન્યા પધરે આવે પછી હાલે સાચે મારા શિવાજી ઘેર આવ્યો લાઈજો લાલજો ઓ હાજી ઘેર આવ્યો હતા હર ઘર કરો રે ઉતાવળ અણોર સટપટિયો એ ઘર કરો ને ઉતાવળ ગણવર સટપટિયો હે ઘરને ડુંગળી દેવા
અરે શાંતિ કાકા બોલો સોમભાઈ ચીપા જા ઓન પાવ ડેરી પડે શા કરવા છો મારા કન્યા નથી પેણ આપી ચા આવે વડે ભૂંગરી ની વિવાનો ફોન તમને થાય પણ એ તને હોય તો બરાબર બોમણ ભાઈ કુનો કરે તમે ભેગા નહીં જો ના પણ મને એ નથી ગમતું એ અલે આવા હેડો આટલી તારી કન્યા તો આ તું ના કહે તો વેવણ આવી જાય પૂછી નાખું હા નાખી દે અરે જબા કાકા બોલો એના શાંતિ કાકાનું પેલા ચો તમારે સોરો લાલીઓ કરતા હતા તો બોલાવવાનું છે તમારે બોલાવો પણ આ તો બોલાવવા મોડું થાય શાંતિ કાકા બોલાવું ને બોલાવું ને મારો કોમ છે અરે મારો સીઓ યાર ઇન્ડિયા પાસ કરીને આવ્યો યાડી કરવી પડે ને તમારે ઇંગ્લેન્ડ માં જેલો હેડ ધડ તો જેલો કે ફ્રૂટ ફરે ને ઉપર આમ તો બોલો શું કરે એવું કરવું પડે કોમ ચિંતા કરે દીકરાનું એવું ભાઈ ભાઈ આર બોલા જાય ઓ લાજા બેટો અરે હું ચાલે પપ્પા અરે યાર લાવ યાર લગન ચાલે ને યાર કેટલી કરાવી ચાલે કઈ લગન ચાલે છે અરે વેલો હેડ એટલે શું થયું પપ્પા અને કાઈ તને ખબર છે આ લગન કેટલો ચાલી છે તમે લગનમાં કેમ ના આવ્યા હું તો ક્યાં ન આવ્યો છું પણ મને તો કેવું જોઈએ ને હું તો પોતાને ક્યાં કહેવાનું તને અરે આવું શું ચાલે પપ્પા અરે મારા તને ઓળખાણ કરાવી પડે મારાથી નથી હટાવવા આ શાંતિ ટાટોન કડું મારે ઓળખાણ કરાવી પડે તને ઓળખાણ તો કરાવો રાણી આ શાંતિ કાકો આપણે વિના આપણે પેલા હું આટલો કડો હતો ને આપણે ઘેર આવતા આપણે ઘર આવતા એ મંતર ભણો હો એ જાય સોમભાઈ આ તમારો સોરો ચોરે હે લે ઓહો રાણી એ ચો આવી તે તમે તો જાત નામ તમે આમ જવાની આશા રાખતા વિદેશમાં આવ્યું વિદેશમાં ત્યાં મોકો હું આવી છો તમારા જવાની આશા જ છે એમ હું નથી જવાનું નથી તો જો ધોની મને ખબર પડી હોત તો ગમે તે કરતો તમે ચોરો ઇંગ્લેન્ડ ડાયરેક્ટ જો ને ઇંગ્લેન્ડ તમે જો ડાયરેક્ટ ચો આવી ગયું બહાર આવ્યું વિદેશ બહાર આવી ભારતની બહાર ભાઈના નહીં જવાનું કાઢલો અમે બાર એમથી જવાનું ઓહો હા રોતા હું કરવા છે આપણે આયા દે પપ્પા બોલો ને ઘણા વર્ષો હું ઘેર આવ્યો બરોબર તમારું ગીત હું ભૂલી ગયો છું અરે તારા નો બોલવા છે હા હો ભણવું તો પડે ને પપ્પા બધું રિપીટ તો કરવું પડે ને ભૂલી જવાય તો યાદ કરી આવો ને હા મારું કેવું જ પડશે એ પાણી ગંડો રોક્યો મારી જમણા વાદળ રે એ ગંડે કોણ સડે મારી જમણા વાદળ રે ડડે જોજી જડ મારી જમના વાદળ રે રમતમાં ઝૂલે ઝો મારી જમના વાદળ રે બોડીયો ગદેડો મારી જમના વાદળ રે શું થયું પપ્પા બોડીઓ ગધડો ફોન કરી ફોન ત્યાં ચાલશે આથી વેવણ જબરદસ્ત ફોન કરે એમ લાગે આજે તો ફોનમાં જ નહીં. આ તો નિમોની બે વાળનો તો સમજી કાકા ભૂલે હે દે એવું લાગે વચમાં કશું ઠેકી નહીં પાડે તો સારું હોય. હા શું થાય મારું તો પપ્પા આપણી પણ તું ક્યાં તો તું હુશી અરે હું તો ભૂલી ગયો છું પપ્પા યાદ કર હેડ યાર કેવું પડશે કાકા દાઢી હા કેવું પડે ને યાર કેવું પડશે ઘર કાકા અરે બાગમો એકે બદમનું ઝાડ બગલો ઉડી ગયું પરદેશ બાગમો એકે બદમનું ઝાડ બગલો ઉડી ગયું પરદેશ બેનીના પિતા હવે ના કરશો વિચાર કરી પરણી ગયા પરદેશ
બેની નો માતા હવે ના કરજો વિચાર દીકરીના લગ્ન થયા પરદેશ આજુ તો ભાઈ અમે આપણે બોલ્યો કદેડો આવી તમને એરપોર્ટ તો લાવે છે આવવાની સીટ છે સીટ ગદા પકડો કાચ તો હું પકડું છું દાદી તમારે કરવાની ના ના કાચ હું પકડું છું ગાડી તમારે કરવાની. તમે કરો ફોરી લો પકડો નવી સિસ્ટમ બતાવી આ તો પકડો સીધું રે આય સીધું કાચ માં દેખ કાચ માં દેખો બેટા અસ્ત્ર અચ્છા પપ્પા અસ્ત્રો અસ્ત્ર સીટર મશીન અરે આવડે નવું નીકળી જાય છે ક્રીમ છે પપ્પા ક્રીમ લગાઈ દે અરે શોન્ટી કાકા જપ પછી લગાઈ દે કે તો લગાઈ દીધી હા લો ને હાજરી લાઠી કાપી નાખો હા મારી સિસ્ટમ ચેન્જ નાટી કરતા ખબર તો ના તું ચીજ કર બતાવજો તો આમ કરો પપ્પા હા મારા અલા લાઠી કયા કાપવાનું છે 10 મિનિટ લાગશે કાપવાનો 2 મિનિટ લાગે કયો કાપવાનો છે આ બાજુ નહીં રાખો અલા થોડો જબરજસ્ત છે કલમ સાફ કર જો ને આજે તો ઇન્ડેક્સ પાસ બાર પાસ આ તો રાતે જ ભણ સોંટી કાકા પકડો. યાર વ્યવસ્થિત પકડો માર પોલીસ કરવાની છે અસ્ત્ર તો લાયલા પકડો થઈ ગયું પકડ અસ્ત્ર તો લાયેલા તો થી જ આવ્યું બધું મિનિટ થી આવ્યું માર મૂર્ખો બંધ કાકા એટલું તો કરે ને જાતી જાતી એમ કાઢી લેવાય ફર્સ્ટ ક્લાસ ઉપડી કાલ હા ચંદ કાકા ઉતાર કરો ને આજે ક્રીમ અરે ગબા કાકા બોલાને તમે તો બહુ વાર લગાડી અમારા ઓર ઉભો રહીને થંભાઈ ગયો બસ પતી ગયો ₹5 છે તેમની મનની ઈચ્છા રામદેવજી વીર કહે છે બોલો રામા દેવની જય. આજે જીતેન્દ્ર કુમાર તરફથી સગુણાબેનના લગ્નમાં ₹101 હોય છે તેમની મનની ઈચ્છા ભાવના રામદેવજી પરિપૂર્ણ કરશે બોલો રામા. આજે લક્ષ્મીબેન તરફથી સગુણાબેનના લગ્નમાં ₹51 હોય છે તેમની મનની ઈચ્છા ભાવના રામદેવજી પરિપૂર્ણ કરશે બોલો રામા. આજે મીત અને હિરલ બેન તરફથી સપૂર્ણાબેન ના લગ્નમાં ₹21 હોય છે તેમની મનની ઈચ્છા ભાવના રામદેવજી પરિપૂર્ણ કરશે બોલો રામા. અરે ધન્ય ધન્ય ધનો ના દેનાર ગગનીઓ મોયા બેલાના.
લીલા લે ગગનીઓ મોયા પેલા આજે આરવી બેન તરફથી સપૂના બેન ના લગ્નમાં 121 રૂપિયા તેમની મનની ઈચ્છા ભાવના રામદેવજી પરિપૂર્ણ કરશે. બોલો રામ અવરંગ સવરંગી આજે આનંદ ગણેરો મેરો એક દોરી બેલો મંગળ વરસાય અવરંગ રંગે આજે આનંદ ગણેરો કોણે અબે કન્યાદાન રે અવરંગ રંગે આજે આનંદ ગણેરો બેનો અબે કન્યાદાન રે અવરંગ રંગે આજે આનંદ ગણેરો ઔરંગ રંગે આજે આનંદ ગણેરો આજે તણજો ને જઈડ ગૌધર જાજરે તોય મારી કુળલ ચંપા મારે ખોળાનો ગોદના જાઉં રે બળજરે દીકરી જાજરી રે આજે વેરી રે તારી તમે વેવાયો આજે વેરી રે આચરે આપણા વેવાયો દયા તોય મારી કુળલ વેરી રે તાને તમે વેવાયો કુકરા નદી ચર રગડી નો બંધના જાઉં રે બળજરે દીકરી જાજરી રે આજે નથી રે દવાની પિતાજી સાસરે રે રે આજે તમે રે ગવાના શિવજીના ચરણે રે આજે રે તોય મારી કુળલે ચંપા તમે રે ગવાના શિવજીના ચરણે રે આજે પિતા રે આજે ઉએ રે કાલી રે માવડી ચાચરી રે આજે જાઉં રે બળજરે દીકરી જાજરે રે આજે જતે રે વળતે રે માવડી ખબરો લેજો આજે જતે રે વળતે દીકરી ખબરો લેજો જપનાની ભૂલે ના જતો જતરે વળતરે માવડી ખબરો લેજો નથી મારે કોળાનો ગોદના જાઉં રે બળજરે દીકરી જાજરે રે આજે ઉએ રે સાસરી રે પિતાજી સાસરે રે કરો મારે કરો
પછાડી પોકળગઢ જેવું પશુ પક્ષી પણ મારા રાજની અંદર પ્રવેશ ના કરવું જોઈએ. સારું સારું. હે દેવજી, બોલો રાજાજી. બેન સપનાના લગ્ન કરવા ઈચ્છા થતા બેન સપનાના લગ્ન થઈ ગયા છે. મોટા મોટા વિદાય આપો તો શંકર ભગવાન સેવા કરવા માટે વનવાસ જાઉં. ઓ રાજાજી, એમ તમને વિદાય ના મળે. ટીલાયા છોડી દન દેવી વાનમાં મારે જવા પડે. અડીલ રાજાને જોડો ને આડવાલેમાં તમને નહીં જવા જવજે. ટીલાયા છોડી દન દેવી વાનમાં મારે જવા પડે. અડીલ રાજા જોડી દો ને આડવાલેમાં બીકો લાગજે. ખબર પડતી રહી. મોટે ઉપર તાળ મારી જાવ. પતાળ મારે ગયો તેની મને કોઈ ખબર પડતી નથી. માટે હું મારા ભાઈ વિષ્ણુને બોલાવું છું. હલે હાથ ઇન્દ્ર બોલાવે વિષ્ણુ આવજો રે. આજ ઇન્દ્ર બોલાવે વિષ્ણુ આવજો રે. આવ તમે ઇન્દ્ર સર દરબાર. ઇન્દ્ર બોલાવે વિષ્ણુ આવજો રે. આવશે ઇન્દ્ર સર દરબાર. પ્રણામ છે. પ્રણામ છે. હો અમને શા માટે હો તમને બોલાવવાનું જ કારણ કે ઇન્દ્ર શર્માની અંદર કોઈ બે જોગી તપ ધરીને બેઠા છે તેની મને કોઈ ખબર પડતી નથી. તમને કોઈ ખબર પડે છે કે કેમ? હો મને કોઈ ખબર નથી પડતી. હું એકવાર આકાશ મારી કે જાઉં. સારું. હો આકાશ મારે ગયો. મને કોઈ ખબર નથી પડતી. કોઈ મૃત્યુ લોકમાં જઈ જાઉં. હો મૃત્યુ લોકમાં ગયો. મને કોઈ ખબર નથી પડતી. એકવાર પત્તાળ મારી કે જઈ જાઉં. હો પત્તાળ મારી ગયો. મને કોઈ ખબર નથી પડતી. મારા ભાઈ બ્રહ્માને બોલાવું. એ આજ વિષ્ણુ બોલાવે બ્રહ્મા આવજો રે. આજ વિષ્ણુ બોલાવે બ્રહ્મા આવજો રે. આવ તમે ઇન્દ્ર દરબાર. વિષ્ણુ બોલાવે બ્રહ્મા આવજો રે. આવજે ઇન્દ્ર નામ છે. શા માટે બોલાવ્યો? તમને બોલાવવાનું જ કારણ કે ઇન્દ્ર શર્માની અંદર કોઈ બે જોગી તપ ધરી બેઠા છે તેમને અમને કોઈ ખબર પડતી નથી. તમને કોઈ ખબર પડે છે કે
મને પણ કઈ ખબર પડતી નથી. હું મોટા ભાઈ શંકરને બોલાવું છું. અરે આજે બ્રહ્મ બોલાવે